દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં દીપડાના હુમલાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગરબાડાના પાંચવાડા ગામે વન્ય પ્રાણીના આતંકને કારણે સમગ્ર વિસ્તારમાં ફઈનો માહોલ વ્યાપી ગયો છે. ખેતરમાં કામ કરી રહેલા શ્રમિકો પર દીપડાએ અચાનક ત્રાટકેને તેમને લહુલુહાણ કરી દીધા હતા. હાલ ત્રણેય શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની વિગતો મુજબ પાંચવાડા ગામના સીમ વિસ્તારમાં જ્યારે માળફળિયાના 3 લોકો ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ એકાએક હુમલો કર્યો હતો. દીપડાએ એટલી ઝડપથી હુમલો કર્યો કે આ લોકોને ભાગવાનો કોઈ મોકો મળ્યો નહોતો. દીપડાએ પંજા અને દાંત વડે ત્રણેય વ્યક્તિઓના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ભોગ બનનારના કકળાટ અને બચાવોની બૂમો સાંભળી આસપાસના ખેતરોમાંથી અન્ય ગ્રામજનો દોડી આવ્યા હતા, જેના કારણે દીપડો જંગલ તરફ ભાગી છૂટ્યો હતો. અમારા ગામ લોકોની માંગ છે કે ફોરેસ્ટર વહેલી સાથે આવા થોડા પ્રાણીને, આ અન્ય પ્રાણી છે આપણું દીપડો, એ થોડું હુમલાખોરી છે, તો એને પાંજરું મૂકી અને પકડી અને અન્ય મોટા રતનમાલ જેવા ગીરને જંગલમાં લઈ જઈને છોડ દે તો આપણા અહીંયા ગામડાના લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. દીપડાએ 3 જણને ઈજાગ્રસ્ત કરેલ છે અને એ લોકોને નજીકની પીએસસી પર લાવવામાં આવ્યા હતા ને ત્યાંથી ઝાયડસની અંદર રિફેર કરવામાં આવ્યા છે. એની જાણ ફોરેસ્ટ ખાતાને કરતાં ફોરેસ્ટ ખાતું પણ આવી ગયેલ છે. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક એકઠા થઈને લોહીલુહાણ હાલતમાં રહેલા ત્રણેય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે પાંચવાડા સહિત આસપાસના ગામડાઓમાં ફફડાટ ફેલાયો છે અને લોકો હવે ખેતરે જતા પણ ડરી રહ્યા છે. વન વિભાગ સામે રોષ વ્યક્ત કરતા ગ્રામજનોએ માંગ કરી છે કે આ નરભક્ષી દીપડાની વહેલી તકે પાંજરે પૂરવામાં આવે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ દીપડાના પગના નિશાન મેળવી તેની હિલચાલ પર નજર રાખવા માટે તપાસ શરૂ કરી છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી ફરી કોઈ આવી જાનહાનિ ન થાય અને લોકો સુરક્ષિત અનુભવી શકે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.